તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડનો વિવાદ સાથે અતૂટ નાટો છે। આ વખતે ભગવાન બારડ સામે મતદારોના નામ કમી કરવાનો ગંભીર આરોપ છે। બાદલપરામાં ફોર્મ 7ના નામે ખેલાયેલા આ ખેલમાં ધારાસભ્યના અંગત માણસોની ભૂમિકા સામે આવતા રાજકારણ ચરમસીમાએ। જોઈએ ખાસ રિપોર્ટ। તાલાળાના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાયા છે। ગીર સોમનાથના વેરાવળ તાલુકાના બાદલપરા ગામમાં અનેક મતદારોના નામ મતાધિકારની યાદીમાંથી કમી કરાવવા અંગેના ફોર્મ નંબર 7 ભરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોનો સીધો આરોપ છે કે ધારાસભ્યના કહેવાથી જ તેમના પીએ અને ભત્રીજા ભીખુ બારડે સત્તાનો દુરુપયોગ કરી પેઢીઓથી અહીં વસવાટ કરતા લોકોના નામ મતદાર યાદીમાંથી કઢાવવાનું કાવતરું ઘડ્યું છે। રાજ્યની અંદર જે એસઆઈની પ્રક્રિયા ચાલુ છે એની અંદર જે 7 નંબરના ફોર્મ ભરવાનું અને નામ કમી કરવાનો અમારા ગામ બાદલપરા ગામની અંદર ટોટલ 22 જણાના નામ રદ કરવાનું અને મારા પોતાના જ ઘરમાંથી 5 જણાના નામ રદ કરવાનું કિનાખોરી રાખી રહ્યા છે। આજે લોકસભા ગત લોકસભાની અંદરમાં જે અમે મતદાન વિરુદ્ધમાં મતદાન કરેલ એની આ કિનાખોરી રાખીને આ પ્રક્રિયા કરી રહ્યા છે। આ સમગ્ર પ્રકરણમાં ચોંકાવનારી વિગત એ છે કે બાદલપરાના મતદારોના નામ રદ કરાવવાની અરજી બાજુના અજોઠા ગામના એક યુવાન દેવસિંહ રાણારામે કરી છે। આ યુવાન ધારાસભ્યની માલિકીના ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં નોકરી કરે છે। સ્થાનિકોના દાવા મુજબ યુવાને સ્વીકાર્યું છે કે ધારાસભ્યના પીએ દ્વારા તેના દસ્તાવેજો મેળવીને આ ફોર્મ ભરવામાં આવ્યા છે। 7 નંબરનું ફોર્મ આવ્યું છે અમારી પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને મળ્યું છે। એમાં એ વ્યક્તિનું જે નામ છે કે રામ દેવસિંહ રાણા, જે અજોઠાનો વ્યક્તિ છે, એનો આધાર કાર્ડ નંબર છે અને મોબાઈલ નંબર જે છે એ અમારા ગામના જે ધારાસભ્યના પીએના જે છે એના મોબાઈલ નંબર છે। અને એ જ વ્યક્તિ છે ભરનાર વ્યક્તિ, એને કીધું છે કે પીએ છે જે છે ભીખુભાઈ બારડ, એ મારી પાસેથી આધાર કાર્ડ લઈ ગયા છે। ભગવાન બારડ અગાઉ પણ લોકસભા ચૂંટણી દરમિયાન બુલડોઝર કાંડ અને સોમનાથના મેળામાં વહીવટી અધિકારીઓ સાથેના ઘર્ષણને કારણે ચર્ચામાં રહ્યા હતા। મતદારોના મૂળભૂત અધિકાર પર તરાપ મારવાના આ નવા વિવાદે જિલ્લાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। લોકશાહીના પર્વ સમાન ચૂંટણી પ્રક્રિયામાં પોતાના જ મતદારો વિરુદ્ધ આવું પૂર્વગ્રહયુક્ત કૃત્ય કરવા બદલ ધારાસભ્ય સામે અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે, જેના કારણે બાદલપરાના ગ્રામજનોમાં ભારે અજંપો વ્યાપેલો છે। બ્યુરો રિપોર્ટ GSTV।